સુરતના વેલેંજા ગામમાં વેલેંજા પ્રાથમિક શાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ સમારોહ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા તથા સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીના વરદ હસ્તે યોજાયો હતો. નવા શાળા ભવન સાથે વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાસભર શિક્ષણ માહોલ ઉપલબ્ધ કરવાનો મુખ્ય હેતુ છે. શાળામાં વિદ્યાર્થીઓને સારી શિક્ષણ સુવિધાઓ સાથે રમતગમત માટે યોગ્ય માળખાકીય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી બાળકોનો સર્વાંગી વિકાસ શક્ય બને. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યો અંગે પણ માહિતી આપવામાં આવી હતી. સ્થાનિક લોકોએ આ પ્રોજેક્ટને લઈને આનંદ વ્યક્ત કર્યો હતો. આજે વેલેંજા વિસ્તારમાં આધુનિક શાળાઓ, જેને કહેવાય સુરતની નંબર 1 શાળાનું લોકાર્પણ કરતા હું હર્ષ ને ગૌરવની લાગણી અનુભવું છું. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન હતું કે અંત્યોદય સુધી શિક્ષણ અને આરોગ્ય પહોંચે. આજે આપને ગર્વ થશે કે આ વિસ્તારની અંદર ટીમ ભારતીય જનતા પાર્ટી, શિક્ષણ સમિતિના ચેરમેન અને એમની ટીમ, અમારા ગુરુજનો, આ વિસ્તારના સોસાયટીના પ્રમુખશ્રી અને અગ્રણી કાર્યકર્તાશ્રીઓ અને રાજ્ય સરકારની સમગ્ર શિક્ષા અભિયાનની જે ગ્રાન્ટ હતી એમાંથી આ 5000 વારની અંદર શાળાનું આજે લોકાર્પણ થયું છે. અને અહીંના તમામ મધ્યમ વર્ગના આપણા પરિવારજનોના દીકરા દીકરીઓ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એજ્યુકેશન યાની કે શિક્ષણ પ્રાપ્ત કરી કે એ હેતુ છે દરેક રૂમની અંદર સ્માર્ટ ક્લાસ બનાવ્યા છે. અને આ સ્માર્ટ શાળા માત્ર પ્રાથમિક તો બની છે, હાઈસ્કૂલ અને હાઈ સેકન્ડરી પણ ટૂંક સમયમાં યાની કે 4-6 મહિનાની અંદર અમે એનું ખાતમુહૂર્ત કરશું. એટલામાં એથી બાળ મંદિરથી 12મા ધોરણ સુધી વિનામૂલ્ય શિક્ષણ પ્રાપ્ત કરી શકે ને શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરી શકે એ હેતુ છે. ટીમ ભારતીય જનતા પાર્ટી, આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી, સૌનો આભાર વ્યક્ત કરું છું. કારણ કે બજેટ જ્યારે ફાળવવામાં આવ્યું હતું ત્યારે સુરત મહાનગરપાલિકાને અમારા એ સમયમાં હું શિક્ષણ મંત્રી હતો ત્યારે 942 રૂમ સુરત મહાનગરપાલિકાના આપ્યા હતા. એમાંના 30 રૂમ આજે વેલંજામાં લોકાર્પણ કર્યા છે, જેનો હું ગૌરવ લઉં છું. સૌ વાલીઓને શુભેચ્છા પાઠવું છું. અસ્તુ. કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત.